મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજારમાં કુંભાર સમાજવાડી ખાતે શહીદ કરબલા ઇમામ હુસૈનની યાદમાં મિનહાજુલ કુરાન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. ઇન્સાનિયત માટે અંજાર મિનહાજુલ કુરાન વેલફેર ફાઉન્ડેશન દ્વારા ભુજ રેડક્રોસ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઇમામે હુસૈન શહીદ કરબલાની યાદમાં અંજાર મિનહાજુલ કુરાન વેલફેર ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ કુંભાર સમાજવાડી અંજાર ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન કરનાર બ્લડ ડોનરોની સંખ્યા હતી 98 લોકોએ રક્તદાન કર્યું છે. પ્રોગ્રામમાં સૈયદ હાજી અહેમદ શાહ બાવા પોતાના પ્રવચનમાં શહીદ આઝમ ઇમામે હુસૈન પોતાની કુરબાની આપી દીન અને ઇન્સાનિયતને બચાવ્યું છે, આપણે પણ રક્તદાન કરી ઇન્સાનિયતની મિસાલ કાયમ રાખવી જોઈએ એવું જણાવ્યું હતું. ત્યારબાદ ભુજ રેડક્રોસના ડોક્ટર મીરાબેન સાવરિયાએ બ્લડ ડોનેશનના ફાયદા અંગે વિસ્તારથી જાણકારી આપી હતી. સામાજિક આગેવાન એડવોકેટ શેખ ગુલામ શાહ સાહેબ, સામાજિક આગેવાન રોશન અલી સંધાણી અને અંજાર નગરપાલિકાના કાઉન્સિલર શેખ મોહમ્મદ હુસેન શાહ બાકર શાહ મોજૂદ રહ્યા હતા. આ સાથે નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામના અંતમાં સૈયદ હાજી અહેમદ શાહ બાવા ખેડોઈવાલાએ આવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરત ઠાકોર કચ્છ.